માંડવી ખાતે ભાજપ લોકસભા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું। લોકસભા ચૂંટણી અનુસંધાને માંડવી ખાતે ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વડચંદના હસ્તે કરાયું હતું। ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનું માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પાઘડી શાલ વડે સન્માન કર્યું હતું। આ પ્રસંગે માંડવી મુંદ્રા ભાજપ કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘારે પધારેલા મહેમાનોને આવકાર્યા હતા। ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, માંડવી તાલુકા પંચાયત કેવલભાઈ ગઢવી, માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિજોડા, મુંદ્રા નગર અધ્યક્ષા રચનાબેન જોશી, મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા સહિત માંડવી મુંદ્રા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ દેડિયાએ કર્યું હતું। માંડવી વિધાનસભાના લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અમારા જિલ્લાના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વડચંદના વરદ હસ્તે સ્થાનિક અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સૌ મતદારો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। હું સૌને શુભકામના પાઠવું છું, સૌનો આભાર વ્યક્ત કરું છું અને જે પ્રકારે મેં જોયું કે આજે એક ઉત્સાહ અને આનંદ સૌ લોકોમાં અને જનતામાં, કાર્યકર્તામાં છે। નરેન્દ્ર મોદી સાહેબે 10 વર્ષની અંદર કેન્દ્ર સરકારના અનેક વિકાસના કાર્યો જે એમના નેતૃત્વમાં કચ્છની અંદર થયા છે, જન ઉપયોગી અનેક યોજનાઓ આજે ઘર સુધી લોકોને સ્પર્શી રહી છે। એમની અદ્ભુત લોકપ્રિયતાના કારણે આજે જે ઉત્સાહ કચ્છની અંદર બન્યો છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે વિક્રમજનક લીડ ભારતીય જનતા પાર્ટીને આ વખતે કચ્છ લોકસભાના વિસ્તારમાં જે મળવાની છે એમાં અદ્ભુત એક આશ્ચર્યજનક લીડ માંડવી વિધાનસભામાં પણ મળશે, જે આજના માહોલને જોઈને હું તમારા માધ્યમથી કહું છું।